આજકાલ બધા લોકો હોમિયોપેથિક પર વધારે ટ્રસ્ટ કરી રહ્યા છે. એનું રીઝન શું છે? બધા કેમ હોમિયોપેથિક તરફ વધારે જઈ રહ્યા છે? કેમ કે એમના મેઇન 3 રીઝન છે. ફર્સ્ટ, કે એમની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. સેકન્ડ, કે તે મેઇન રૂટ કોઝ ઉપર વર્ક કરે છે. અને મેઇન થર્ડ, કે જે ક્રોનિક ડિઝીઝ છે જેમ કે હેડેક, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, પીસીઓડી, માઇગ્રેન એવી તકલીફમાં ખૂબ સારી રીતના વર્ક કરે છે હોમિયોપેથી. તો ડૉક્ટર, જેને રોજ ઇન્ડાઇજેશન રહેતું હોય એને શું કરવું જોઈએ? જે લોકોને ઠંડુ પાણી પીવાની આદત છે તો ઠંડુ પાણી પીવાના બદલે હૂંફાળું ગરમ પાણી જો પીવું તો ડાયજેશનમાં સારી રીતના વર્ક કરે છે. તો ડૉક્ટર, જેમ કે હમણાં બધા હેરફોલથી બચવા માટે મિનોક્સિડિલ યુઝ કરે છે, રાઈટ? તો શું એ યુઝફુલ છે? અત્યારે મિનોક્સિડિલનું ટ્રેન્ડ વધારે છે જેમ કે હેરફોલ અને હેર ગ્રોથ માટે. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે જ્યાં સુધી એ લોકો યુઝ કરે છે ત્યાં સુધી બહુ સારી રીતના ઇફેક્ટ આપે છે, એટલે ગ્રોથ બી જોવા મળે છે અને હેરફોલ પણ રિડ્યુસ થાય છે. પણ જેવું એ સ્ટોપ કરી દે છે એટલે તરત જ તે પ્રોસિજર રિવર્સ થઈ જાય છે. તો ડૉક્ટર, એવી કોઈ પ્રોડક્ટ ખરી જે કાયમ માટે હેરફોલ રોકી શકે? તો ડૉક્ટર, ઇન્ડાઇજેશનના લીધે આપણી સ્કિન પર બી ઇફેક્ટ આવે છે, રાઈટ? તો એના માટે શું કરવું જોઈએ? જ્યાં સુધી તમારું પેટ ગડબડ છે તો આખી સિસ્ટમ જ ગડબડ છે. ડાયજેશન પ્રોપર કરવાની જરૂર છે, હોર્મોન બેલેન્સમાં લાવવાની જરૂર છે, ડાયટ ચાર્ટ પ્રોપર બનાવવાની જરૂર છે. તો જનરલી આજકાલ મેન્સમાં 2 વસ્તુઓ સૌથી વધારે જોવા મળે છે, સ્મોકિંગ અને ડ્રિંકિંગ, અને એ છોડવું સૌથી મોટી બિગેસ્ટ ચેલેન્જ છે, રાઈટ? તો એના માટે આપણે શું કરવું જોઈએ? કરેક્ટ. Quitting smoking and drinking is the biggest challenge for youth. What's the solution?